નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્વી ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખવાના છે ટીવાય બીકોમ સેમ 6 નો એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 નો VNSGO નો ડેમો પેપર એટલે ન્યૂ પેપર સ્ટાઇલ મુજબ અમુક કોલેજે ઇન્ટરનલ પેપર લીધા છે, તેમાંથી આપણે કોઈ એક કોલેજનું પેપર કરવાના છે ડેમો પેપર તરીકે। તેમાં આપણે એસબી ગાડા કોલેજનું પેપર સિલેક્ટ કર્યું છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। જોઈએ તો સૌપ્રથમ પ્રશ્ન 1 માં પહેલો એમસીક્યુ આપેલ છે, તેમાં કોઈ સાઈ લિમિટેડ કંપનીની માહિતી આપેલી છે। તે માહિતીમાં દર્શાવવામાં આવી છે 31/12 એટલે 31 ડિસેમ્બર 2023 ના રોજ દેવાદારોની બાકી 2,25,000 રૂપિયા આપેલ છે। ત્યારબાદ ઉઘરાણીનો સમયગાળો 2.1/4 માસ આપેલ છે અને ઉધાર વેચાણ દર મહિને એક સરખા દરે થાય છે। દર મહિને એક સરખા દરે એનો અર્થ એ થાય છે કે જાન્યુઆરીમાં 1,50,000 જો ઉધાર વેચાણ થતું હોય તો ફેબ્રુઆરીમાં પણ 1,50,000, તે જ મુજબ માર્ચમાં, એપ્રિલ, મે, જૂન, જુલાઈ બધા જ માસમાં 1,50,000 રૂપિયા ઉધાર વેચાણ થાય છે, એ મુજબનો આવે। ત્યારબાદ જાન્યુઆરી 2024 માં દેવાદારો પાસેથી ઉઘરાણીની કેટલી રકમ મળે તે શોધવાનું છે। તો જો શોધવાનું શું છે, જાન્યુઆરી 2024 માસમાં કેટલી રકમ આપણને મળવાની છે તે આપણે શોધવાનું છે। તો જો સૌપ્રથમ બાકી સાને આપે છે ડિસેમ્બરની, હે ને, અને સમયગાળો કદાચ 2.1/4, તો બે માસ તો પૂરા લેવાના અને 2 માસ કરતા વધારેનો સમયગાળો છે, તો આપણે ઊંધી રીતે ગણતરી સ્ટાર્ટ કરવાની। ક્યાંથી ગણતરી કરવાની? જો ડિસેમ્બર માસ તો પૂરો લખવાનો, ડિસેમ્બર, ત્યારબાદ નવેમ્બર, તો એક આખો મહિનો ના 2 આખા મહિના થઈ ગયા, પણ ઓક્ટોબર બી માસ લખવા પડે। કેમ? કારણ કે સમયગાળો કેટલા પડે છે 2.1/4 માસ, એટલે ઊંધો ગણતરી ક્યાંથી સ્ટાર્ટ કરવાની? ડિસેમ્બર લેવાનો, નવેમ્બર લેવાનો ને ઓક્ટોબર પણ લેવા પડશે, કારણ કે 2.1/4 માસ છે એટલે। તો ગણતરી ક્યાંથી સ્ટાર્ટ કરવાની? ઓક્ટોબર માસથી। ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર ને જાન્યુઆરી સુધી જ કેમ? કારણ કે કાનું શોધવાનું છે? જાન્યુઆરી માસની ઉઘરાણી શોધવાની છે, એટલે આપણે જાન્યુઆરી સુધી લખવાનું, બસ। સમજ પડી ગઈ? ત્યારબાદ જો બાકી થાને આપેલી છે 31 ડિસેમ્બરની, તો ડિસેમ્બરમાં કેટલા આપણે 2,25,000, અહીંયા 2,25,000 આપણે લખી દઈએ। ચલો આટલું લખાઈ ગયું। ત્યારબાદ શું કહ્યું છે? જો દરેક માસમાં એક સરખા દરે થાય છે, દરેક માસમાં એક સરખી રીતે ઉધાર વેચાણ થાય છે, તો બધા જ માસમાં આપણે 2,25,000 લખી દઈશું। નવેમ્બરમાં બી તો આપણે લખીએ 2,25,000, ઓક્ટોબરમાં બી 2,25,000 જ થશે। ચલો થઈ ગયા। હવે જોજો પહેલા ડિસેમ્બરની બાકી લખી દીધી, પછી શું કહ્યું છે? દરેક માસમાં એક સરખી રીતે વેચાણ થશે, ઉધાર વેચાણ, તો બધામાં જ 2,25,000 લખી દીધા। ત્યારબાદ કહ્યું શું છે? જોજો કે જાન્યુઆરી 2024 માં ઉઘરાણીની કેટલી રકમ મળે, તો આપણને માસ લખતા હોય છે 2.1/4 માસ છે, તો જ્યારે બી આવો સમયગાળો આપેલો હોય, આવો તમે તમને રિવિઝન કરાવતો એ પાછું કીધેલું છે, જો કે જ્યારે મિશ્ર અપૂર્ણાંક વાળી સંખ્યામાં માસ આપેલા, મિશ્ર અપૂર્ણાંક વાળી સંખ્યા, તો આપણે ધ્યાનમાં શું લેવાનું? ફક્ત અપૂર્ણાંક વાળું, ને તે સમયગાળો આપણે અહીંયા લખી દેવાનો ઉધાર વેચાણના બાજુમાં। જે અપૂર્ણાંકમાં સમયગાળો આપેલો હોય તે સમયગાળો ક્યાં લખવાનો? ઉધાર વેચાણના બાજુમાં। એટલું થઈ જાય ત્યારબાદ શું કરવાનું? એ સમયગાળો લખાઈ ગયો તો કયો? 1/4 છે, તો આપણે 1/4 અહીંયા લખી દીધા। ત્યારબાદ એના બાજુમાં કયો સમયગાળો લખવાનો? જે બાકીનો સમયગાળો બચેલો હોય ને તે સમયગાળો એના બાજુમાં લખવાનો। તો કઈ રીતે? આ જે 1/4 સમયગાળો લખ્યો ને તેને 1 માંથી બાદ કરી દેવાનો, તો જે બાકીનો સમયગાળો વધે તે સમયગાળો અહીંયા બાજુમાં લખી દેવાનો। સમજ પડી ગઈ? તો એ કઈ રીતે આવે? નહીં સમજ પડે તો એકદમ ટૂંકમાં સમજાઈ દો કે નીચે કેટલા છે? 4, ઉપર કેટલા છે? 1, 4 માંથી 1 જતો કેટલો હોય છે? 3, 3/4, આ રીતે કરી દેવાનું। હવે આની જગ્યાએ બીજા માસ આપેલા 1/3 આપેલો, 1/3 આપેલો, તો આપણે કઈ રીતે લખતા? 1/3 અને બાકીનો સમયગાળો કઈ રીતે? 3 છે, 3 માંથી 1 જાય તો 2, 2/3 આ મુજબ આવે। સમજો 2/7 આપેલા હોય તો આપણે કઈ રીતે કરશું? 7 છે, 7 માંથી 2 જાય તો 5, 5/7। ખાલી એટલું યાદ રાખજો, નીચેની રકમ માંથી ઉપરની રકમ બાદ કરવાની અને અંશમાં જે છેદમાં જે આવે તે સેમ ટુ સેમ રહે, તે બદલાતો નથી। સમજ પડી ગઈ? તો બાકીનો સમયગાળો તમને શોધતા આવડી ગયો। ત્યારબાદ જોજો બાકીનો સમયગાળો લખાઈ ગયો। હવે જો ફક્ત મેં તમને કહ્યું હતું કે ફક્ત અપૂર્ણાંકનો સમયગાળો આપેલો 1/4 માસ આપેલા હતા દાખલામાં, તો આપણે શું કરતા હતા? અહીંયા એક રકમ લાવતા, અહીંયા એક રકમ લાવતા, આ બે રકમનો સરવાળો કરીને ક્યાં લખતા? અહીંયા લખતા। તો સૌથી પહેલા એક કામ કરો, અહીંયા રકમ લ્યો 2,25,000 ના 1/4 ગુણ્યા 3/4 કરો, 56,250
ને બીજા કેટલા થાય 1,68,750 અહીંયા પણ 56,250 1,68,750 56,250 1,68,750 ચલો આ મુજબ તમને રકમ મળી ગઈ। હવે ધ્યાન આપજો કે ફક્ત 1/4 માસ આપેલા હશે, આગળ 2 ન લખેલા હતા, ફક્ત 1/4 માસ આપેલા હતા। આપણે શું કરતા હતા 56,250 પ્લસ 1,68,750 એ બંનેનો સરવાળો કરીને રકમ ક્યાં લખતા હતા અહીંયા। હવે આ કઈ રીતે આવે તમે લોંગ માં તમને પહેલા સમજાવેલું છે, હવે પાછો સમજાવવાનો વિડિયો લાંબો નથી કરતો, પાછો જોઈ લેજો। 1/4 માસ આવે તો 56,250 આપણે અહીંયા જે છે તે અને નીચે 1,68,750 આ બંનેનો સરવાળો કરીને ક્યાં લખતા હતા અહીંયા। પણ આવે જો માસ તો આપણે છે 2 પૂર્ણાંક 1/4 આગળ કેટલા આપેલા છે 2 તો જેટલા આગળ આપેલા તેટલી આપણે જગ્યા છોડી દેવાની, તો અહીંયા આ બંનેનો સરવાળો કરીને આપણે અહીંયા લખતા હતા તો આપણે આ એક માસ છોડી દઈએ અને બીજા કેટલા માસ આપેલા 2 માસ તો આ બીજો માસ પણ છોડી દઈએ। લખવાનું ક્યાં રહેશે એના નીચે ત્રીજા માસમાં અહીંયા લખવાનું રહેશે તો કરો છો 56,250 પ્લસ 1,68,750 કરો છો કેટલું થાય આટલા થશે 2,25,000। હા તો આ બંનેનો સરવાળો કરીને તમારે ક્યાં લખવાનો રહેશે અહીંયા જાન્યુઆરી 2,25,000 રૂપિયા। સમજ પડી ગઈ? પાછળ આ બંનેનો સરવાળો ક્યાં લખવાનો 1 માસ છોડી દીધો 2 માસ છોડી લખવાનો ક્યાં જાન્યુઆરીમાં। તો તમને જાન્યુઆરીમાં અહીંયા ઉઘરાણીની રકમ મળી ગઈ, કેટલી મળી 2,25,000 રૂપિયા। તો જો ને એમસીક્યુ માં છે આન્સર તો છે આ તમારો સી આન્સર રાઈટ હશે સી। થઈ ગયું? ચલો થઈ ગયું તો આટલું કરી લે, ત્યારબાદ બીજા એમસીક્યુ પર જઈએ। ચાલો તો હવે પહેલા એમસીક્યુ થઈ ગયો તો બીજા એમસીક્યુ તરફ જઈએ। જો બીજા એમસીક્યુ માં કયું છે શ્રદ્ધા લિમિટેડ ની કંપની આપેલ છે, તેમાં વિગતો આપેલી છે તો વિગતો છે ફાળો વેચાણ ગુણોત્તર 30% આપેલ છે। તો જે વિદ્યાર્થીને ન ખ્યાલ હોય તમને સમજાવી દઉં કે ફાળો વેચાણ ગુણોત્તર તે જ પીવી રેશિયો થાય છે। ફાળો વેચાણ ગુણોત્તર એટલે પીવી રેશિયો, સમજી ગયા? ત્યારબાદ તેમાં કહ્યું છે વાર્ષિક સ્થિર ખર્ચ 1,20,000 રૂપિયા આપેલ છે। શોધવાનું કહ્યું છે સમતૂર બિંદુએ વેચાણ કેટલા એકમો થાય તે શોધવાનું છે, તેમાં વેચાણ કિંમત 10 રૂપિયા આપેલ છે। તો આનાથી સરળ કોઈ દાખલો નહીં આવશે, ખૂબ જ સરળ છે દાખલો, જોઈ લેજો। જો વેચાણ કિંમત આપણને કેટલી આપેલી છે 10 રૂપિયા અને પીવી રેશિયો આપણને આપેલ દીધેલો છે કેટલા આપેલો છે 30% અને સમતૂર બિંદુ શેમાં શોધવાનું છે એકમોમાં। તો સૌપ્રથમ તમને યાદ હોય છે સમતૂર બિંદુ એકમોમાં શોધવાનું તો સૂત્ર કયું આવે સમતૂર બિંદુ બરાબર જો એકમોમાં શોધવાનું તો સૂત્ર શું આવે બોલો યાદ કરો છો? હા બરાબર, સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ ફાળો આવે। તો જો તમને યાદ હશે જો જ્યારે એકમોમાં શોધવાનું ત્યારે સૂત્ર શું આવે છેદમાં એકમ દીઠ ફાળો અને જ્યારે રૂપિયામાં શોધવાનું તો છેદમાં શું આવે પીવી રેશિયો। તો જો હવે અહીંયા એકમ દીઠ ફાળો છે તો એકમ દીઠ ફાળો આપણને મળશે કે નહીં મળશે? તો સૌપ્રથમ આપણે એક કામ કરીએ, જે આપેલ છે તે લખી દઈએ। તો શું આપેલ છે સ્થિર ખર્ચ આપેલ છે તો સ્થિર ખર્ચ લખી દઈએ 1,20,000 રૂપિયા। 1,20,000 રૂપિયા લખી દીધા। ત્યારબાદ એકમ દીઠ ફાળો, તો એકમ દીઠ ફાળો આપેલ નથી પણ શોધવો પડશે, તો કઈ રીતે થશે? જો વેચાણ કિંમત આપેલ છે, ફાળા વેચાણ ગુણોત્તર એટલે પીવી રેશિયો 30% આપેલ છે, તો 10 રૂપિયાના 30% કરીએ તો આપણને એકમ દીઠ ફાળો મળી જશે? મળી જશે કે નહીં મળશે? ડાયરેક્ટ 10 ના આપણે 30% કરીશું તો એકમ દીઠ ફાળો મળી જશે। અહીંયા આપણે લખી દઈએ એકમ દીઠ ફાળો બરાબર વેચાણ ગુણ્યા પીવી રેશિયો। તો વેચાણ કિંમત 10 તેના 30% કેટલા આવશે 3 રૂપિયા। તો 3 રૂપિયા 1,20,000 ભાગ્યા 3 કરીશું તો કેટલા આવશે બોલો જો 40,000 એકમો આવશે। તમને પેપર કોણે મોકલ્યું હતું? જેને પેપર મોકલેલું તેને છે ને 4,000 ટીક કરેલો છે। હા કહી જે જેને પેપર મોકલેલું છે ને તેમાં 4,000 એકમો ટીક છે, ખોટા આન્સર છે। આ આન્સર ખોટા છે, સાચા આન્સર શું હોય 40,000 એકમો, 40,000 એકમો રાઈટ આન્સર કરી લો।
ચાલો તો બીજો દાખલો થઈ ગયો તો હવે ત્રીજા દાખલા તરફ જઈએ તો જો હવે ત્યારબાદ ત્રીજો થિયરિકલ એમસીક્યુ છે તે પછી કરીશું પહેલા દાખલા જોઈ લે ત્રીજો ચોથો દાખલો આપેલ છે પછી નફા જથ્થા ગુણોત્તર 60% આપેલ છે સલામતી ગાળો 30% આપેલ છે વેચાણ 15 લાખ આપેલ છે તો નફો શોધો તો જો એકદમ સરળ છે તમને વેચાણ આપી દીધી અને ટકાવારી આપેલ છે તો તમને ખ્યાલ જ હશે વેચાણ આપેલ અને જે પણ ટકાવારી આપેલી તે મુજબ આપણને તે વિગત મળી જશે તો આપણને વેચાણ આપેલ છે સલામતી ગાળો અને ટકાવારી આપેલ છે તો સલામતી ગાળો મળી જશે તો આપણે પહેલા સલામતી ગાળો શોધી નાખીએ સલામતી ગાળો આપણે કેમ સલામતી ગાળો શોધો તમને ખબર હશે કે સમતૂર બિંદુ સ્થિરકર સાથે સંબંધ ધરાવે અને સલામતી ગાળો નફા સાથે સંબંધ ધરાવે તો આપણે શું શોધવાનું છે નફો તેના માટે આપણે શું શોધવા પડે સલામતી ગાળો તો કઈ રીતે વેચાણ ગુણ્યા સલામતી ગાળો ની ટકાવારી આપણે લખી દઈએ એમ તો ડાયરેક્ટ કરે તો પણ ચાલે પણ આપણે લખી દઈએ વેચાણ ગુણ્યા સલામતી ગાળાની ટકાવારી ડાયરેક્ટ કરે તો પણ ચાલે તો કેટલા છે 15 લાખ ના 30%. 15 લાખ ના 30% કેટલા થશે કરો જો 4,50,000 થશે 4,50,000 રૂપિયા હવે આ તમને શું મળ્યો સલામતી ગાળો હવે તમારા પાસે સલામતી ગાળો જો શોધવાનો તો સલામતી ગાળો તમને મળી ગયેલ છે અને તમારા પાસે પીવી રેશિયો નફા જથ્થા ગુણોત્તર એટલે પીવી રેશિયો થાય તે પણ આપેલ છે તો તમને અહીં નફો મળી જશે કઈ રીતે તો સલામતી ગાળા સૂત્રનું મૂકો સલામતી ગાળાનું સૂત્ર બરાબર સલામતી ગાળો એનું સૂત્ર શું છે સલામતી ગાળાનું નફાના છેદમાં પીવી રેશિયો નફાના છેદમાં પીવી રેશિયો તો આપણને જો સલામતી ગાળો મળી ગયો 4,50,000 રૂપિયા નફા આપણે શોધવાનું છે પીવી રેશિયો આપેલ છે પીવી રેશિયો કેટલા આપેલ છે આપણને 60% આપેલ છે હવે જે આપણે શોધવાનું શું છે નફો હે ને તો નફાને એની જગ્યા પર આપવાનું આ પીવી રેશિયો જે ભાગાકારમાં છે આ બાજુ આવે તો ગુણાકાર થઈ જશે તો હવે જો 4,50,000 ગુણ્યા 60% કરો જો કેટલા થશે 2,70,000 રૂપિયા તો તમને નફો કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો 2,70,000 રૂપિયા તો જો 2,70,000 ઓપ્શનમાં આપેલ છે તો જો આપેલ છે ઓપ્શન બી તો તમારો ઓપ્શન બી રાઈટ આન્સર ચલો આ કરી લો ત્યારબાદ નેક્સ્ટ દાખલામાં જઈએ ચાલો હવે તમારો દાખલો થઈ ગયો તો પાંચમા દાખલા તરફ જે પાંચમા એમસીક્યુ તરફ સમજો હવે જે તો હાલનું ઉત્પાદન 12,000 એકમ આપેલ છે કારખાના ખર્ચા એકમ દીઠ કુલ 5 રૂપિયા આપેલ છે 5 માંથી 5 રૂપિયા છે તેમાંથી જે પૈકી 40% સ્થિર છે 5 રૂપિયામાં 40% સ્થિર ખર્ચ છે ત્યારબાદ 20,000 ઉત્પાદન એકમો માટે કેટલા 20,000 ઉત્પાદન એકમ માટે કારખાના ખર્ચ કેટલા થશે તે શોધો તો તમને યાદ હશે તમે ઘણીવાર તમને યાદ કરાવું છું કે સ્થિર ખર્ચ જે હોય છે તેની કુલ રકમ સ્થિર રહે છે કુલ રકમ એની બદલાતી નથી અને જે ચલિત ખર્ચ આવે છે તે એકમ દીઠ સ્થિર રહે છે તેની એકમ દીઠ કિંમત બદલાતી નથી આ વિગત ધ્યાનમાં રાખવી તો જો અહીં કારખાના ખર્ચ માટે કુલ ખર્ચ કેટલા આપેલા છે 5 રૂપિયા 5 રૂપિયા છે જે પૈકી 40% સ્થિર છે તો અહીંયા આપણે પેટા વિભાગ પાડી દઈએ અહીંયા લખી દે સ્થિર અહીં લખી દે ચલિત આટલું કામ થઈ ગયું તો જો 5 પૈકી 40% સ્થિર છે તો 5 ના 40% કરો 5 ના 40% થશે 2 રૂપિયા ને બાકી કેટલા વધશે 3 રૂપિયા તો જો આટલું ધ્યાનપૂર્વક સમજો તમને હમણાં પણ વિગત સમજાવ્યું જો કે સ્થિર ખર્ચની કુલ રકમ સ્થિર રહે છે અને ચલિત ખર્ચની એકમ દીઠ કિંમત સ્થિર રહે છે સ્થિર એટલે બદલાતી નથી તો સ્થિર ખર્ચમાં કુલ રકમ બદલાતી નથી અને ચલિત ખર્ચમાં એકમ દીઠ કિંમત બદલાતી નથી તો આપણે જો શું કરવાનું છે હવે જો અહીં આપણને કેટલા 12,000 એકમ માટે આપેલા છે સ્થિર અને ચલિત હે ને તો પહેલા આપણે સ્થિર ખર્ચ શોધી નાખીએ હે ને તો સ્થિર ખર્ચમાં શું નથી બદલાતું કુલ ખર્ચ નથી બદલાતો તો આપણે પહેલા કુલ ખર્ચ શોધવો પડશે આ તો એકમ દીઠ આપેલા છે કુલ ખર્ચ કેટલા આપણને ખ્યાલ નથી આપણે શું કરશું એકમ દીઠ 2 રૂપિયા એક એકમ પર 2 રૂપિયા તો એકમ કેટલા છે 12,000 એકમ તો 12,000 એકમ પર કેટલા તો શું કરું 12,000 ગુણ્યા 2 કરો જો તો 24,000 રૂપિયા તમારા શું આવ્યા
કારખાના ખર્ચના સ્થિર ખર્ચ તમારા કેટલા આવ્યા 24,000 રૂપિયા. ચાલો આટલું સમજ પડી ગઈ. હવે જો આ માહિતી કેટલા એકમો માટે છે? 12,000 એકમો માટે. ને આપણે શોધવાની કેટલા એકમો માટે છે? 20,000 એકમો માટે છે. તો અહીંયા લખીએ 20,000 ઉત્પાદન એકમો માટે. ચાલો આટલું થઈ ગયું. ત્યારબાદ વિગત રાખવાની છે. કયા ખર્ચા છે? સ્થિર અને ચલિત બંને ખર્ચા આપેલ છે. તો આપણે લખી દઈએ સ્થિર ખર્ચ, ત્યારબાદ લખી દઈએ ચલિત ખર્ચ. ચલો બે વિગતો લખાઈ ગઈ. ત્યારબાદ મેં તમને શું સમજાવ્યું? હમણાં થોડીક વાર પહેલા સમજાવ્યું, પાછું સમજાવું છું. સ્થિર ખર્ચની કુલ રકમ સ્થિર રહે છે અને ચલિત ખર્ચની એકમ દીઠ કિંમત સ્થિર રહે છે. એટલે સ્થિર ખર્ચની કુલ રકમ બદલાતી નથી અને ચલિત ખર્ચની એકમ દીઠ કિંમત બદલાતી નથી. તો જો અહીં આપણા પાસે બંને વિગતો છે. જે સ્થિર ખર્ચ છે તેની કુલ રકમ આપણને મળી ગઈ છે, મળી ગઈ 24,000 રૂપિયા. અને જે ચલિત કિંમત છે તેની એકમ દીઠ કિંમત મળી ગઈ 3 રૂપિયા, બંને મળી ગઈ. તો જે બે વિગતો મળી ગઈ ને જે બદલાતી નથી તે આપણે લખી દઈએ. તો અહીં કુલ રકમ નથી બદલાતી તો કુલ રકમ આપણે લખી દઈશું. કેટલા છે? 24,000 રૂપિયા. તો 24,000 રૂપિયા આપણે અહીંયા લખી દઈએ 24,000 રૂપિયા. તો 12,000 એકમ હોય 24,000 સ્થિર ખર્ચ થાય તો 20,000 માટે બી એટલા જ થશે, કારણ કે સ્થિર ખર્ચ બદલાતા નથી કુલ રકમમાં. હવે જોજો ચલિત ખર્ચ એકમ દીઠ બદલાતો નથી. તો એકમ દીઠ કેટલા રૂપિયા છે? 3 રૂપિયા. તો અહીંયા પણ કેટલા રહેશે? 3 રૂપિયા. હે ને? તો જો હવે આના કુલ ખર્ચ આપણે શોધવાનો છે. કઈ રીતે શોધશો? જો એકમ દીઠ તો 3 રૂપિયા છે જ આપણા પાસે, પણ એકમો કેટલા છે? એટલે એમ કહેવામાં આવ્યું છે એક એકમ પર આપણે 3 રૂપિયા ખર્ચો કરતા છે. તો એકમ કેટલા છે આપણા પાસે? 20,000 એકમો. તો કુલ ખર્ચ આપણે કેટલા કરીશું? આપણે શું કરવાના છે? 3 રૂપિયા ગુણ્યા 20,000 કરો છો. 3 રૂપિયા ગુણ્યા 20,000 એકમો તો કેટલા આવશે? 60,000 આવશે. 60,000 આવી ગયા. પાછા સમજો, ચલિત ખર્ચ એકમ દીઠ સ્થિર રહે છે, એ બદલાતા નથી. એટલે એકમ દીઠ કિંમત બદલાતી નથી. તો અહીંયા 3 રૂપિયા છે તો અહીંયા બી આપણે કેટલા લેવાના? 3 રૂપિયા લઈશું. પણ હવે સમજો ખર્ચ આપણે કુલ લખવાના છે, કુલ, તો આપણને ખ્યાલ આવશે. તો જો 12,000 એકમો માટે આપણે ખર્ચો કરતા 1,000 લીધું. હવે કેટલા માટે લાવવાના છે? 20,000 માટે. એક એકમ માટે 3 રૂપિયા ખર્ચો થાય તો 20,000 એકમો માટે કેટલા? તો આપણે શું કરવાનું છે? 3 રૂપિયા ગુણ્યા 20,000 તો કુલ આવી ગયા 60,000. તો હવે આનો સરવાળો કરો. 24,000 ને 60,000 કેટલા આવશે? 84,000 રૂપિયા આપણા પાસે કુલ ખર્ચો થયા. કારખાના ખર્ચો 84,000 થયા. તો 84,000 છે ઓપ્શનમાં, તો છે આપણો એ ઓપ્શન સાચો રહેશે. ચલો સમજ પડી ગઈ. આ દાખલો કરે ત્યારબાદ આગળ જઈએ. ચલો તો 5 MCQ થઈ ગયા. તો હવે આપણે છઠ્ઠા MCQ તરફ જઈએ. તો છઠ્ઠા MCQ માં વિગત આપેલી છે, જોઈએ ખૂટતી રકમ શોધો. ત્યારબાદ ઉત્પાદન શક્તિ આપેલ છે 70%, 80% અને 90%. ત્યારબાદ ખર્ચ આપેલો છે પાવર ખર્ચ, તેમાં 70% સપાટી આપણે શોધવાનો છે. 80% સપાટી માટે 40,000 આપેલ છે. 90% સપાટી માટે 43,500 આપેલ છે. તો જો આ વિગતમાં સૌ પ્રથમ આપણે ખર્ચ લખવાનો છે. તો એના માટે આપણે સૌથી પ્રથમ ખર્ચ પરખવો પડે કે આ કયા પ્રકારનો ખર્ચ છે. સ્થિર ખર્ચ છે, ચલિત ખર્ચ છે કે અર્ધ ચલિત ખર્ચ છે. તો પરખો. જો સ્થિર ખર્ચ હશે તો અહીંયા 40,000 છે, અહીંયા પણ કેટલા લખેલા હતા? 40,000, કારણ કે સ્થિર ખર્ચની કુલ રકમ બદલાતી નથી. તો જો સ્થિર ખર્ચ તો છે નથી, કારણ કે અહીંયા 40,000 છે, અહીંયા કેટલા છે? 43,500. તો સ્થિર ખર્ચ તો નથી. હવે ચલિત ખર્ચ છે. તો ચલિત ખર્ચ પરખો આપણે કઈ રીતે કરતા? ક્રોસ ગુણાકાર, હે ને? તો જો અહીંયા 40,000 છે ગુણ્યા 90 ભાગ્યા 80 કરો. જો કેટલા આવશે તમારા? 40,000 ગુણ્યા 90 ભાગ્યા 80 45,000 આવ્યા. જો પાછા સમજો, ચલિત, સ્થિર અને અર્ધચલિત કઈ રીતે પરખવાના. સ્થિર ખર્ચ હશે તો અહીંયા 40,000 છે તો અહીંયા બી 40,000 હોવા જોઈએ હતા, પરંતુ અહીંયા કેટલા છે? 43,500. તો સ્થિર ખર્ચ નથી. હવે ચલિત ખર્ચ પરખવાનો. તો ચલિત ખર્ચ કઈ રીતે પરખવાનું? અહીંયા 80% સપાટી 40,000 છે તો 90% સપાટી કેટલા? તો ક્રોસ ગુણાકાર કરવા પડશે. કઈ રીતે? 40,000 ગુણ્યા 90 ભાગ્યા 80 તો કેટલા આવે? 45,000. પણ અહીંયા કેટલી રકમ આવેલી છે? 43,500. એનો અર્થ શું થાય કે આ ખર્ચ કયો ખર્ચ કહેવાય? અર્ધચલિત ખર્ચ. કયો ખર્ચ છે? અર્ધચલિત ખર્ચ. તો હવે આ ખર્ચ તમને ખ્યાલ આવી ગયો, અર્ધચલિત ખર્ચ છે. તો તમને યાદ હશે. ચલો હવે કમ્પ્લીટ ની તપાસો. આ અર્ધચલિત ખર્ચ છે તો તમને ખ્યાલ આવી ગયો. હવે તમને ખબર હશે કે આ પ્રકારનો દાખલો હોય, 2 ટકાવારી આપેલી, તેના ખર્ચ આપેલા અને ત્રીજી ટકાવારીનો શોધવાનો. તો સૌપ્રથમ આપણે જાણવા પડે
કે આ જે અર્ધચાલિત ખર્ચ 40,000 છે 43,500 છે તેમાં સ્થિર કેટલા અને ચલિત કેટલા. તો આ શોધવા માટે આપણે ગયા પેપર કરાવ્યું તેમાં બી આપણે એક સૂત્ર લખાવ્યું. કયું સૂત્ર ખબર? ટકા દીઠ પડતર. કોઈને યાદ હશે તો આપણા એ હિસાબે જ કરવા પડશે. ટકા દીઠ પડતર. ટકા દીઠ પડતર વાળા કરો. જો ટકા દીઠ પડતર વાળાનું સૂત્ર શું આવે બોલો તમે યાદ હોય તો ખર્ચામાં ફેરફાર નફા નો આવશે આમાં. હા શું આવે? ટકામાં ફેરફાર. તો ટકા દીઠ પડતર કહેવાય. ટકામાં ફેરફાર. તો જો જે બે વિગત આપેલી છે તે બે લઈ જવાના. તો જે મોટી કિંમત છે મોટી ટકાવારી છે તેમાંથી નાની ટકાવારી બાદ કરવાની. તો જો ખર્ચામાં કેટલા 43,500 છે 43,500 માઇનસ 40,000 ના છેદમાં ટકામાં ફેરફાર તો કેટલા છે 90% માઇનસ 80%. તો 90 માઇનસ 80 43,500 માઇનસ 40 કેટલા આવશે? 3,500 આવશે ને છેદમાં 90 માઇનસ 80 તો 10 આવશે. તો 350 રૂપિયા આવશે. ટકા દીઠ પડતરનો અર્થ થાય છે કે 1% માટે 350 રૂપિયા થાય છે. સમજ પડી ગઈ આટલી તમને? તો જો આપણે ટકા દીઠ પડતર મળી ગઈ. હવે આ બંનેમાંથી કોઈ પણ 1% આપણે લઈ લેવાની જેની ગણતરી કરી તેની. તો આપણે 80% માટે લઈ લઈએ. તો અહીંયા લખી દઈએ 80% સપાટી માટે. ચાલો આટલું થઈ ગયું 80% સપાટી માટે. તો જો 80% સપાટી માટે ગણતરી કરશો તો કઈ રીતે કરશો? આપણે પહેલા લખી દઈએ સ્થિર, ત્યારબાદ લખી દઈએ ચલિત. તો તમને ખ્યાલ જ હશે આ પ્રમાણે આપણે ગણતરી કરતા જ છે. 80% સપાટી માટે 40,000 ખર્ચ છે તેમાં સ્થિર કેટલા અને ચલિત કેટલા આપણે એ જ પરખ હોય છે. આપણે સ્થિર અને ચલિત બંને લખી દઈશું. ત્યારબાદ જોજો જે આપણા કુલ ખર્ચા તે આપણે લખી દેવાના. કેટલા છે કુલ ખર્ચા? 40,000 રૂપિયા. તો કુલ ખર્ચ આપણે 40,000 લખી દીધેલા છે. ત્યારબાદ ચલિત ખર્ચ લખવાના છે. થઈ જજો 1% માટે કેટલા રૂપિયા ખર્ચ થાય છે? 350 રૂપિયા. ને આપણા ટકા કેટલા છે? 80%. તો 80% એ કેટલા? તો આપણે શું કરવાનું છે? 350 ગુણ્યા 80 કરો. જો 350 ગુણ્યા 80 સમજ પડી ને? પાછી જો 1% માટે 350 રૂપિયા તો 80% માટે કેટલા? ને આ જે ખર્ચ આવે તે ક્યાં લખવાના? આપણે ચલિત ખર્ચ યાદ રાખજો. કેમાં લખવાના છે આપણે? ચલિત ખર્ચામાં. તો કરો તો કેટલા આવશે? 28,000. તો જો તમને સમજ પડી ગઈ? જે ટકા દીઠ પડતર રહે તેના ગુણ્યા આપણે ટકા કરશું આપણને શું મળશે? ચલિત ખર્ચ. તો જો કુલ ખર્ચ 40,000 આપેલ છે તેમાંથી ચલિત ખર્ચ આપણને 28,000 મળી ગયા. તો બાકી વધેલ ખર્ચ છે તે સ્થિર હશે. તો કરો જો 40,000 માઇનસ 28,000. ચલો તો 12,000 આપણને સ્થિર ખર્ચા મળી ગયા. સ્થિર ખર્ચા તમને સમજ પડી ગઈ? હવે જોજો તમને ખ્યાલ આવી ગયો હશે કે 80% સપાટીમાં સ્થિર ખર્ચા કેટલા છે? 12,000 અને ચલિત ખર્ચ કેટલા છે? 28,000. તો હવે આપણે સપાટી કઈ સપાટી માટે શોધવાના? 70% સપાટી માટે. તો અહીંયા આપણે લખી દઈએ 70% માટે. લખી દઈએ સ્થિર, ચલિત ને છેલ્લે આવશે અહીંયા કુલ. તો જો કુલ આપણને ખબર નથી, સ્થિર ચલિત આપણને ખ્યાલ હશે. તો જો તમને હમણાં શીખવ્યું હતું, શું શીખવ્યું હતું? કે સ્થિર ખર્ચ ની કુલ રકમ સ્થિર રહે. તો ત્યાં 12,000 છે તો અહીંયા પણ 12,000 આવશે. હા હવે નીચે ચલિત પર કેટલા આવશે તમને ખ્યાલ હશે. હા બે રીતે તમે કરી શકો. 2-3 રીત છે તમને જે યોગ્ય લાગે તે. તો જો ટકા દીઠ પડતર 1% ના 350 આપેલા છે. અહીંયા ટકા કેટલા પડે છે? 70. તો એના કેટલા? તો 350 ગુણ્યા 70 કેટલા આવશે? તમારા બી એટલા જ આવેલા 24,500 આવી ગયા. સમજ પડી ગઈ ને? 350 1% એ 350 તો 70% એ કેટલા? 70 ગુણ્યા 350 તો 24,500 આવી ગયા. આ બંનેનો સરવાળો કરો 36,500. 36,500 તો અહીંયા આન્સર શું આવે? 36,500. તો તમારા ઓપ્શનમાં 36,500 આપેલ છે. આપેલ છે ઓપ્શન બી. તો તમારો ઓપ્શન બી રાઈટ આન્સર હશે. આ કરો ત્યારબાદ આગળ વધીએ. ચાલો તો હવે તમારો છઠ્ઠો MCQ થઈ ગયો હશે. તારે 7મા MCQ તરફ છે. તો
તો 7મા MCQ માં વિગત આપે છે જો કારખાના કુલ પરોક્ષ ખર્ચા 70% સપાટી માટે 30,000 રૂપિયા આપેલ છે અને 90% સપાટી માટે 36,000 રૂપિયા આપેલ છે. તો દાખલામાં પૂછેલું છે કે કારખાના સ્થિર પરોક્ષ ખર્ચા કેટલા હશે, આ શોધવાનું છે. તો જો આના પહેલાનું જે તમે MCQ કરો ને તે મુજબનો જ MCQ છે, સેમ ટુ સેમ, કોઈ ફરક નથી. તો એકદમ સરળ છે. જો 70 અને 90% સપાટી, તો આમાં પણ આપણે શું શોધશું? ટકા દીઠ પડતર. તો આપણે કરીએ ટકા દીઠ પડતર બરાબર શું હશે બોલે જમ ખર્ચામાં ફેરફાર ના છેદમાં ટકામાં ફેરફાર. ચલો થઈ ગયું. તો ખર્ચામાં ફેરફાર કેટલા આવશે? મોટી સપાટી પહેલા લેવાની 36,000 માઇનસ 30,000 માઇનસ 90 માઇનસ 70, કારણ કે પહેલા 90% સપાટી લીધી, 90 માઇનસ 70 તો કેટલા આવશે? 6,000. 36 માંથી 30,000 કેટલા વધશે? તો 6,000. 90 માંથી 70 જશે કેટલા વધશે? 20. ચલો કરો કેટલા આવશે? 300 રૂપિયા આવશે ટકા દીઠ પડતર. કરો એટલી જ આવે છે, 300 રૂપિયા આવી ગયા. ચલો જો ટકા દીઠ પડતર આપણને 300 રૂપિયા પ્રાપ્ત થયા છે. હવે આપણે શોધવાના છે કોઈ પણ એક ટકા લઈ લેવાના, 70% અથવા 90%. આપણે લઈ લઈએ 70% માં. 70% સપાટી માટે આપણે લખી દઈએ 13, ત્યારબાદ લખી દઈએ 40 ને કુલ. તો જો 70% સપાટી માટે તમારા ખર્ચા કેટલા છે? 30,000 રૂપિયા. તેમાંથી તમને આના પહેલાના દાખલામાં સમજાવ્યું હતું કે ચલિત ખર્ચ આપણે કઈ રીતે લખવાના? ટકા દીઠ પડતર આધારે 1% એ 300 રૂપિયા થશે, તો 70% એ કેટલા રૂપિયા થશે? તો 300 ગુણ્યા 70 કરશે. આપણે કરો જો 300 ગુણ્યા 70 કેટલા થાય? 21,000. 21,000 રૂપિયા થઈ ગયા. તો હવે જોજો 30,000 રૂપિયા કુલ ખર્ચા છે, તેમાંથી 21,000 રૂપિયા ચલિત ખર્ચા છે, તો બાકી બધે 9,000 રૂપિયા સ્થિર ખર્ચા હશે. બાકી બધા 9,000 રૂપિયા સ્થિર ખર્ચા હશે. તો જો દાખલામાં પૂછેલું શું છે? જો કારખાનાના સ્થિર પરોક્ષ ખર્ચા કેટલા હશે. તો જો આપણને પૂછેલું છે કારખાનામાં સ્થિર પરોક્ષ ખર્ચ કેટલા છે, તો કારખાનામાં સ્થિર પરોક્ષ ખર્ચ આપણને મળી ગયા. કેટલા છે અહીંયા જોજો? 9,000 રૂપિયા. સમજ પડી ગઈ? તો જો ઓપ્શનમાં કશેક પણ 9,000 આપેલ છે તો આ દેખાય છે. જો ઓપ્શન ડી તમારો, ઓપ્શન ડી માં તમને 9,000 દેખાય છે. સમજ પડી ગઈ? ચલો આ MCQ કયો? 7 નંબર. હવે 8મા MCQ તરફ જઈએ. ચલો તો તમારો હવે 7મા MCQ થઈ ગયો હશે. તો હવે આપણે 9મા MCQ તરફ જઈએ, કારણ કે 8મા MCQ થિયરિકલ છે તે આપણે પછી જોઈશું. તો હવે 9મા MCQ છે તે દાખલો તે જોઈએ. તો જો 9મા MCQ માં આવ્યું છે માલ પૂરો પાડનાર વેપારીઓ 11 અઠવાડિયાઓની શાખ આપે છે. 11 અઠવાડિયાની શાખ એટલે 11 અઠવાડિયાનો સમય. ત્યારબાદ આપેલું છે નીચેની માહિતી પરથી એપ્રિલ માસમાં, કયા માસમાં? એપ્રિલ માસમાં ચૂકવવાની રકમ શોધો. ત્યારબાદ વિગત આપેલી છે, આપેલું છે જો માસ ને ત્યારબાદ આપેલું છે ઉધાર ખરીદી. માસમાં છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ને એપ્રિલ. ઉધાર ખરીદી આપેલી છે 70,000, 72,000, 76,000 એટલે 66,000. તો એપ્રિલ માસમાં કેટલી ચૂકવણી થશે? તેમાં જવાબ આપેલા છે 70,500, 71,500, 72,000 અને 76,000. તો આપણે શોધ્યું. તો સૌપ્રથમ આપણે કોઈ પણ ગણતરી કરવા પહેલા માસ સમજીશું, સમયગાળો કે કેટલો સમયગાળો છે. તો 11 અઠવાડિયા છે. તો આપણને ખ્યાલ હશે કે 4 અઠવાડિયા બરાબર 1 માસ થાય. 4 અઠવાડિયા બરાબર 1 માસ થયો. 8 અઠવાડિયા બરાબર 2 માસ. 4 અઠવાડિયા બરાબર 1 માસ, 8 અઠવાડિયા બરાબર 2 માસ. તો 11 અઠવાડિયા બરાબર કેટલા માસ? તો આપણે શું કરવાનું? જો હવે અહીંયા 12 હશે તો આપણે સીધા 3 માસ લખી દઈએ. સમજ પડી ગઈ? હવે જો અહીંયા 12 હશે તો આપણે સીધા 3 માસ લખી દઈએ. પરંતુ અહીંયા કેટલા આપેલા છે? 11 આપેલા છે. પૂરેપૂરા 12 અઠવાડિયા આપેલ નથી. તો કેટલા વધારાના અઠવાડિયા આપ્યા? તો જો 11 છે ને 8 છે, તો 3 વધારાના અઠવાડિયા આપ્યા. જો 11 પછી 11 - 8 કરશો 3 આવશે.
તો 3 વધારાના અઠવાડિયા લીધેલા છે ને, 4 પૂરેપૂરા નથી લીધા, 3 લીધા, તો જેટલા વધારાના અઠવાડિયા લીધા તે ક્યાં લખવાનું અહીંયા અંશમાં, અને કેટલા હોવા જોઈતા હતા તો 4 હોવા જોઈતા હતા, ને ક્યાં લખવાનું આપણે છેદમાં, ને આગળ કેટલા લખવાના 2, કારણ કે પૂરેપૂરા માસ કેટલા છે 2 માસ છે, તો આ 2 માસ તો પૂરેપૂરા રહેશે, 2 માસ નો સમયગાળો તો પૂરેપૂરો છે, તો 2 આપણે આગળ લખીશું, અને અધૂરો કેટલો સમયગાળો છે તો જો અધૂરો કેટલો છે 3 માસ લીધા વધારેના, તો 3 ઉપર આપણે લખીશું, અને નીચે કેટલા લેવાના 4, જેટલા હોવા જોઈએ કેટલા હોવા જોઈએ 4 માસ, તો આપણો સમયગાળો કેટલો રહેશે 2.3 માસ, આટલો આપણો સમયગાળો રહેશે। તો હવે કોઈને નહીં સમજ પડી તો બીજો આપણે કરીને બતાવે કે ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ 10 માસ નો લઈએ, 10 અઠવાડિયા સોરી 10 માસ 10 અઠવાડિયા, સમયગાળો 10 અઠવાડિયા આપેલા છે, તો આપણે કયા પ્રકારે લેશે તો જો સેમ તમે 4 અઠવાડિયા બરાબર 1 માસ લીધા, 8 અઠવાડિયા બરાબર 2 માસ લીધા, તો જે અહીંયા આપણે 11 ની જગ્યાએ આપણે કેટલા લઈએ 10 અઠવાડિયા, તો જો 2 માસ તો પૂરેપૂરા છે તો 2 આપણે આગળ લખી દેવાના, જો જે માસ પૂરેપૂરા છે તે આગળ લખવાના, તો 2 જે પૂરેપૂરા છે તે આપણે આગળ લખતા 2 પૂર્ણાંક, એટલે 2 પૂર્ણાંક એટલે 2 પૂર્ણ છે, 2 માસ પૂરેપૂરા છે એટલે 2 પૂર્ણાંક 2 પૂર્ણ છે। ત્યારબાદ અધૂરા કેટલા છે તો જો કેટલા માસ વધારેના છે, જો આ 10 છે ને અહીંયા કેટલા છે 8, તો 2 માસ પૂરેપૂરા હશે, કેટલા હશે 2 માસ લીધા વધારેના સોરી અઠવાડિયા, મારી ભૂલ થઈ ગઈ, કેટલા અઠવાડિયા 2 અઠવાડિયા વધારે લીધા, કેટલા લીધા 2, ને લેવાના કેટલા હતા 4, વધારેના 4 જોઈતા હોય ને આપણને, પણ લીધા કેટલા 2 વધારાના લીધેલા છે, તો જો આ સમયગાળો કેટલા છે 2.2 માસ, પરંતુ જો અહીં હજુ ભાગ ચાલે છે દેખાય 2 ને નીચે છેદમાં 4 છે, તો હજુ ભાગ ઉડશે તો શું થશે 2 × 2, તો શું આવશે 2.1 માસ, આ પ્રમાણે આવશે। સમજી ગયા? જો 10 અઠવાડિયા તો આ રીતે કરશું, આ 10 ની જગ્યાએ તમે સમજો અહીંયા તમને 9 અઠવાડિયા આપેલ છે, 9 અઠવાડિયા આપેલ છે, તો તમે શું કરશો જે પૂરેપૂરા માસ છે તે પૂરેપૂરા માસ લખી દેવાના, પૂરેપૂરા માસ કેટલા છે જો 1 કે 2 માસ પૂરેપૂરા છે, 2 પૂર્ણાંક એટલે 2 પૂરેપૂરા, તો 2 પૂરેપૂરા માસ આવી ગયા, અને ત્રીજા માસ માટે કેટલા અઠવાડિયા લીધા આપણે લીધા કેટલા 1 વધારાનો લીધો, 9 માંથી 8 જાય તો 1 વધારાનો લીધો, અને લેવા કેટલા જોઈતા હતા 4 લેવાના હતા ને 4, તો 2 પૂર્ણાંક 1/4 માસ। તો હવે તમને સમયગાળો કઈ રીતે અઠવાડિયાના માસમાં ફેરવવાનું તે તમને આવડી ગયું, સમજ પડી ગઈ? તો આ દાખલામાં આપણે કેટલા માસ જો 11 અઠવાડિયા આપેલા છે, તો માસ કેટલા પૂરેપૂરા છે 2 માસ પૂરેપૂરા છે, તો 2 લખીશું, અને અધૂરા કેટલા છે 3 માસ વધારાના લીધા, તો 3 આપણે ઉપર લખી દઈશું, અને લેવા કેટલા જોઈતા હતા 4, તો 4 છેદમાં લખી દીધા, તો 2.3 માસ, આ આપણો સમયગાળો। તો જો આ તમારો સમયગાળો મળી ગયો, સમયગાળો મળ્યા બાદ મેં તમને શું કહેતો હતો કે જ્યારે મિશ્ર પૂર્ણાંકમાં માસ આપેલા હોય, કેવા મિશ્ર પૂર્ણાંકમાં, હવે આ ધ્યાનમાં લેજો 2.3 અહીંયા લખી દે સમયગાળો 2.3 માસ, તો જો આવો સમયગાળો આપેલો ત્યારે મેં તમને કહેતો શું કહેતો કે જે મિશ્ર પૂર્ણાંકમાં હોય ત્યારે જે અપૂર્ણાંક ને કઈ પૂર્ણાંક સોરી હા બરાબર અપૂર્ણાંક છે તે માસ ધ્યાનમાં લેવાના, તે સમયગાળો, તો કેટલા છે 3/4 છે, અહીંયા પેલા આપણે માસ લખી દઈએ, ત્યારબાદ શું લખતા છે ઉધાર ખરીદી બાદ શું લખવાના જે અપૂર્ણાંકમાં છે તે સમયગાળો, તો કેટલા છે અપૂર્ણાંકમાં 3/4 માસ, આટલો લખ્યું। ત્યારબાદ આપણે શું કરે બાકીનો જે સમયગાળો વધેલો તે સમયગાળો તેના બાજુમાં લખતા છે, તો બાકીનો વધેલો સમયગાળો કઈ રીતે શું થાય 4 - 3 કેટલા થશે 1/4 માસ, આટલો થઈ ગયો બાકીનો સમયગાળો। ને છેલ્લા આપણે શું લખીશું જો અહીંયા ખરીદી છે, ખરીદી છે આપણે શું લખીશું કુલ ચૂકવણી, કારણ કે ખરીદી હશે તો આપણે ચૂકવવા પડશે ને, સમજ પડી ગઈ કે નહીં? ખરીદી તો ચૂકવણી કરવાની, ને માસ ક્યારથી આપણે જાન્યુઆરી, તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ, તો ચાલો જાન્યુઆરીમાં કેટલી છે જો 70,000,
ત્યારબાદ કેટલા છે 72,000 બરાબર છે, ત્યારબાદ 76,000, ત્યારબાદ 66,000. આટલું થઈ ગયું. ત્યારબાદ તમે જે સમયગાળો લખેલો છે તે મુજબ તમે અહીંયા રકમ લખી દો, કરી દો જો ફટાફટ. ચલો હવે તમારી એક જ મિનિટ, આ પ્રકારની તમારી ગણતરી થઈ જાય 3/4 માસ અને 1/4 માસની તમે રકમ લખી દીધી હોય, ત્યારબાદ આગળ શું કરવાનું છે તમને ખ્યાલ જ, મેં તમને પહેલા જ કીધેલું કે જ્યારે અપૂર્ણાંકમાં આ પ્રકારે માસ આપેલા હોય તો ત્યારે આપણે ગણતરી કયા પ્રકાર કરતા, 52,500 પ્લસ 18,000. આ બંને કિંમતોનો સરવાળો કરીને આપણે ક્યાં લખતા હતા અહીંયા. જો તમને છે ને પ્રેક્ટિકલ રીતે પણ મેં સમજાવેલું છે બહુ પહેલા કે હવે જો આ રકમ છે 52,500 તે આપણને ક્યારે મળવાની છે, આ સમયગાળામાં નથી મળે, જાન્યુઆરીમાં આપણને મળવાની નથી. સમજ પડી ગઈ? તે મુજબ મેં તમને પહેલા સમજાવી ચૂકેલો છે પ્રેક્ટિકલ. હવે આપણે આવી રીતે જ કરવાનું તો ટાઈમ આપણો બચી જશે. તો શું કરવાનું, 52,500 પ્લસ 18,000 આ બંનેનો સરવાળો કરીને આપણે ક્યાં લખતા હતા અહીંયા. સમજ પડી ગઈ? પરંતુ હવે સમયગાળો કેટલો છે, 2 પૂર્ણાંક ચતુર્થાંશ માસ. તો આપણે શું કરવાના, આગળ કેટલા છે 2, તો 2 માસ આપણે છોડી દેવાના. અહીંયા આપણે કરી દેજો, આ એક માસ આપણે છોડી દીધો અહીંયા લખતા હતા તે, અને આ બીજો માસ આપણે છોડી દીધો. લખવાનું કે અહીંયા ત્રીજા માસમાં તો કરે 52,500 પ્લસ 18,000 કેટલા આવશે, કરો કેટલા 70,500. તે ક્યાં ચૂકવણી છે, એપ્રિલ માસમાં. તો સવાલ શું પૂછેલો છે, જો નીચેની માહિતી પરથી એપ્રિલ માસમાં ચૂકવવાની રકમ છે તો કેટલા ચૂકવવા પડશે એપ્રિલમાં, 70,500. તો જો એમસીક્યુ માં કથા દેખાય 70,500 દેખાય છે ઓપ્શન એ, તો તમારા ઓપ્શન એ રાઈટ આન્સર હશે. તમે આ કયો 9માં એમસીક્યુ થઈ ગયો હશે, તો આ પહેલા કરી લો ત્યારબાદ આગળ વધીએ. ચાલો તો તમારો 9મા એમસીક્યુ થઈ ગયો છે, તો આગળ 10મા એમસીક્યુ તરફ જઈએ. તો 10મા એમસીક્યુ માં આપણે જો ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં મજૂરી 69,000 અને 75,000 રૂપિયા આપેલ છે, જેમાં મજૂરીને ચૂકવવાનો સમયગાળો આપેલો છે 1/3 માસ. તો સપ્ટેમ્બર માસમાં ચૂકવેલ મજૂરી કેટલી હશે. તો આના પહેલા જે તમે અગાઉ એમસીક્યુ કર્યા તેના કરતા બહુ સહેલા પૂછેલો છે એમસીક્યુ, તો કરી દેજો. માસ આપેલા છે આપણે લખી દેજો, માસ કયો છે માસ, સપ્ટેમ્બર, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. તો આપણે આ છે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને કયા માસમાં પૂછેલું, સપ્ટેમ્બર માસમાં ચૂકવેલ મજૂરી પૂછેલ છે, તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર જ લખવાનું, બીજા કોઈ માસની જરૂરિયાત નથી. અને ત્યારબાદ શું લખવાનું છે, બાજુમાં મજૂરી કેટલી આપે છે, જો 69,000 અને 75,000. તો આપણે લખીશું 69,000 75,000. તો હવે એકદમ સરળ છે, જો 1/3 માસ છે, ફક્ત અપૂર્ણાંકમાં છે, મિશ્ર અપૂર્ણાંક નથી. તો અપૂર્ણાંકમાં તો એકદમ સરળ, આ 1/3 માસ જે સમયગાળો આપેલ છે તે પેલા અહીંયા બાજુમાં લખી દઈશું 1/3 માસ. ત્યારબાદ બાકીનો સમયગાળો તે એના બાજુમાં લખે, તો બાકીનો સમયગાળો કઈ રીતે શોધશું, 3 માંથી 1 જાય તો કેટલા બનશે, 2/3 આવી ગયા. ને છેલ્લે શું લખશું, મજૂરી. તો શું થશે, ચૂકવાશે, તો કુલ ચૂકવણી. સમજ પડી ગઈ? આટલું સ્ટ્રક્ચર બનાવતા તો તમને આવડી ગયું. ત્યારબાદ કરો જો 69,000 ગુણ્યા 1/3, 69,000 ગુણ્યા 2/3, ત્યારબાદ 75,000 ભાગ્યા 3, 75,000 ગુણ્યા 2/3. રકમ લખો ફટાફટ. ચલો તો હવે તમારી આ પ્રકારની રકમ લખાઈ ગયા હશે. તો જો તમને યાદ હશે આના પહેલા બી આપણે દાખલામાં કરેલા છે, જ્યારે પણ આ પ્રકારનો હવાલ આપેલો હોય ફક્ત અપૂર્ણાંકમાં માસ આપેલો હોય, ચૂકવણીનો સમયગાળો અપૂર્ણાંકમાં, આપણે શું કરે છે, આ બે કિંમતોનો સરવાળો કરીને ક્યાં લખતા છે અહીંયા. તો કરે જેમ 23,000 પ્લસ 50,000 કેટલા આવશે, 73,000 આવશે. તો 73,000 કયા માસ, સપ્ટેમ્બર માસમાં ચૂકવેલ મજૂરી કેટલા આવશે, 73,000 રૂપિયા. તો 73,000 એમસીક્યુ કથા દેખાય છે, તો દેખાય છે ઓપ્શન સી. તો ઓપ્શન સી તમારો રાઈટ આન્સર હશે. સમજ પડી ગઈ? તો કરી લો, ત્યારબાદ આગળ વધીએ. ચાલો તો અહીં બીજા એમસીક્યુ જોઉં છું, પરંતુ આ પેપરમાં બીજા કોઈ એમસીક્યુ આવા પ્રેક્ટિકલ દાખલા વાળા નથી. તો અહીં જે 15 એમસીક્યુ 15 નાના સવાલ આવે છે તેમાંથી 8 એમસીક્યુ પૂછવામાં આવેલા હતા, 8 કે 11 છે ને, 11 એમસીક્યુ પૂછવામાં આવેલા હતા. 11 માંથી જેટલા પણ દાખલા વાળા એમસીક્યુ હતા તે આપણા તમામ દાખલાઓ પૂર્ણ કર્યા છે.
ત્યારબાદ હવે આપણે ભણીશું નેક્સ્ટ વિડીયોમાં. જો તમને આ તમામ MCQ વાળા દાખલાઓ તમને સમજ પડી ગઈ તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ.